टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો જે પત્ર લખવામાં આવ્યો છે તે ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી સમજીશું કે આ પત્રમાં ખરેખર શું લેખ કરવામાં આવ્યો છે, શું ગંભીર આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। હવે સૌથી પહેલા આ પત્રમાં આપણે જોઈએ તો સૌથી પહેલા એ કહેવામાં આવ્યું છે જાગો નગરપાલિકા કાઉન્સિલર જાગો। સૌથી પહેલા આ પત્રની અંદર એ વાત કરવામાં આવી છે। આ યોગેશ પટેલ જે કોંગ્રેસમાંથી આવેલ વ્યક્તિ આણંદના પટેલોમાં ફાટફૂટ પડાવી આણંદમાં ગ્રુપ બનાવીને બધાને ઝઘડાવી મારશે। આણંદના દરેક ગ્રુપને જુદું કરવામાં આ માણસનો બહુ જ મોટો હાથ છે। કોંગ્રેસ છોડી ભાજપ જોઈન્ટ કરી ટિકિટ મેળવી પટેલોમાં બહુ જ મોટી ફાટફૂટ કરાવનાર આ જ વ્યક્તિ છે। અહીંયા ખૂબ ગંભીર આક્ષેપ પણ કરાયો છે। આણંદના નાગરિકો જાગો, એક થાય તો આ બહારવટિયા આણંદ ન ચલાવે તે માટે આણંદના દરેક ગ્રુપ એક થાવ। હુપાડ 2012થી દરેક ગ્રુપમાં બેઠક કરતો હતો, પણ આ વ્યક્તિએ એવું ગ્રુપમાં ચડાવી આણંદ જુદું કર્યું ને અત્યારે આણંદની પથારી ફેરવી નાખી છે। પાલિકામાં પણ તેનું જ રાજ ચાલે છે। પાલિકા પ્રમુખ પણ તેના જ ઈશારે કામ કરે છે। તે પોતે આણંદના સ્થાનિકો હોવા છતાં પણ તે પણ અહીંયા આક્ષેપ કરવામાં આવ્યો છે બીજા કોઈ કાઉન્સિલરનું સાંભળતા નથી। એટલે અહીંયા એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોતે આણંદના સ્થાનિક હોવા છતાં પણ જે અન્ય કાઉન્સિલરો છે તેમનું પણ સાંભળવામાં નથી આવતું। બાપજીના ઈશારા પર બધું ચાલે છે તેવું પણ કહેવામાં આવ્યું છે। અને આ જ મુદ્દે ધારાસભ્ય યોગેશભાઈ પટેલ પણ ફોન લાઈન પર છે। યોગેશભાઈ, સૌથી પહેલા તો ખૂબ ગંભીર આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। તો યોગેશભાઈ કે જેમણે ફોન કટ કર્યો છે, ફરી એક વખત તેમની સાથે સંપર્ક કરીશું, પરંતુ જે પ્રમાણે ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી આપણે એ સમજી રહ્યા હતા કે શું આક્ષેપ કરવામાં આવ્યો છે, ફરી એક વખત સમજીએ। યોગેશ પટેલ પર આક્ષેપ કરવામાં આવ્યો અને તેમાં એ પણ કહેવામાં આવ્યું કે કાઉન્સિલર જોડે બગાડે છે, આણંદમાં મોટી વાતો કરવાની પણ અહીંયા વાત કરી છે। હું પાટીલ સાહેબ જોડે પ્રમુખનું સેટિંગ કરી લાવ્યો છું। અહીંયા પ્રમુખના સેટિંગની પણ વાત કરવામાં આવી છે। આ પત્રની અંદર પાલિકામાં કોઈ ચેરમેનને કોઈ પાવર આપવામાં નથી આવ્યો, બધું જ પ્રમુખ હેડેથી બધું જ બાપજીના ઈશારે કરવામાં આવે છે। કારોબારી ચેરમેનને પણ બુઠ્ઠો કરી દીધો છે। ટોટલ વહીવટ કારોબારી તથા અન્ય જે કમિટીનો વહીવટ છે તે પણ પ્રમુખ ટેબલ પરથી થાય છે। એમાં પણ આ બાપજીનો મોટો હાથ એટલે કે યોગેશ પટેલનો બહુ મોટો હાથ છે તે પણ કહેવામાં આવ્યું છે। એટલે કે આમને આમ જો આગામી દિવસોમાં થશે તો આણંદના લોકો ઝઘડી મરશે તેવી પણ આ પત્રની અંદર જે વાત છે તે કરવામાં આવી છે। એટલે સૌથી પહેલા આપણે એ પણ જોયું કે જાગો નગરપાલિકા કાઉન્સિલર જાગો તે આ પત્રની અંદર કહેવામાં આવ્યું છે। એટલે કે અહીંયા સીધા જ આક્ષેપ છે તે યોગેશ પટેલ પર કરવામાં આવ્યા છે। ફરી એક વખત ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અમારી સાથે જોડાયા છે। યોગેશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। યોગેશભાઈ, તમારી ઉપર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। રાજકારણમાં પણ ભૂકંપ આવી ગયો છે, કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે આણંદમાં ગ્રુપ બનાવીને બધાને ઝઘડાવી રહ્યા છો। યોગેશભાઈ, નમસ્તે, જય ભારત। જી યોગેશભાઈ, મારે આપને ફક્ત એટલું જણાવવું છે કે ભારતીય જનતા પાર્ટી ને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર ત્યારે ગુજરાતમાં વિકાસના કામો કરી રહ્યા છે, ત્યારે સ્વાભાવિકપણે આણંદ વિધાનસભા વિસ્તારમાં પણ 1000 કરોડથી વધારાના કામો અત્યારે થઈ રહ્યા છે। ત્યારે સ્વાભાવિકપણે વિરોધ પક્ષોને અથવા તો કોઈ વિરોધીઓને કે જેમને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ગમતી નથી એ લોકો આક્ષેપ કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના એક સેવક તરીકે, જનતાના સેવક તરીકે, એક લોકસેવક તરીકે મારી એક નમ્ર આપને દ્વારા આપના માધ્યમથી પૂછવું છે કે કોઈ પણ નાગરિક અમને પ્રશ્ન પૂછી શકે છે અને અમે એનો જવાબ આપવા બંધાયેલા છીએ। ભારતીય જનતા પાર્ટીની વિચારધારા દરેક સમાજને જોડે રાખીને સાથે ચાલવા વાળો પક્ષ છે। પક્ષની સાથે વિચારધારાને સાથે રહીને, સમાજને સાથે રહીને દેશના વિકાસની દિશામાં અમે આગળ વધી રહ્યા છે। ત્યારે આક્ષેપો પાયાવિહોણા હોય છે। સમાજને જોડવાનું કામ જે પક્ષ કરી રહ્યો હોય એ ક્યારેય સમાજના ભાગલા કરવાનું વિચારી જ ના શકે એવું મારું માનવું છે અને મારું કહેવું છે। બિલકુલ યોગેશભાઈ, આપે જે પ્રમાણે અહીંયા વાત કરી છે કે જે પણ વ્યક્તિઓ કે જે આ અંગેની ફરિયાદ કરી રહ્યા છે અથવા અંગે આપની ઉપર સીધો આક્ષેપ કરી રહ્યા છે
તેમની જે વિચારધારા બીજેપીથી અલગ છે એવું પણ આપ કહી રહ્યા છો, પરંતુ અહીંયા એ પણ જાણવું છે કે અંદર શું ખરેખર એ ખટરાગ છે? કારણ કે આવી રીતના જાહેરમાં તમારી ઉપર ગંભીર આક્ષેપ લગાવવા એ ખૂબ મોટી બાબત પણ છે, એટલે શું ખરેખર અંદર એટલો ખટરાગ ચાલી રહ્યો છે? મારું આપના માધ્યમથી મારી માનનીય પ્રજાને પણ એ જણાવવું છે કે એવો કોઈ ભારતીય જનતામાં ચાહે ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે નગરપાલિકાના પ્રમુખ હોય, બધા સાથે મળીને એક વિકાસની દિશામાં કામ કરતા હોય ત્યારે સ્વાભાવિકપણે એકબીજા જોડે સંપાદન કે સંકલન કરીને કામ કરતા હોય છે અને નાનામાં નાના માણસની તકલીફને દૂર કરવાનો અમે નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે સ્વાભાવિકપણે મેડમ આ વસ્તુ એવી છે કે વિરોધીઓને આ ખૂદતું જ હોય અને જો જ્યારે એમને પ્રશ્ન પૂછવો છે તો નનામી પત્રિકા દ્વારા કેમ પ્રશ્ન આ પૂછે છે? બિલકુલ, અમને જાહેરમાં પણ આ પ્રશ્ન પૂછી શકે છે ને? જી બિલકુલ. એટલે યોગેશભાઈ, ક્યાંક ને ક્યાંક આપને પણ એવું લાગે છે કે આપની છબી ખરડે એ માટેના પ્રયાસો છે? ના, મારી પોતાની છબીની કોઈ એ નથી. એમણે જે આક્ષેપ કર્યો છે કે સમાજમાં ભાગલા કરાવવાની જે રીતિ નીતિની વાત છે, તો ભારતીય જનતા પાર્ટીના એક નમ્ર સેવક તરીકે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે કે દરેક સમાજને સાથે લઈને ચાલવું જોઈએ અને અમે ચાલીએ જ છીએ. અમે સમાજને જોડવાવાળા લોકો છે, સમાજને તોડવાવાળા લોકો નથી. બિલકુલ, આભાર યોગેશભાઈ અમારી સાથે જોડાવા માટે. તો ધારાસભ્ય યોગેશભાઈ પટેલ આપણી સાથે અત્યારે ફોન લાઈન પર જોડાયા હતા અને જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે અંગે તેમણે એ કહ્યું છે કે આ તમામ આક્ષેપો એ પાયા વિહોણા છે. તેમણે એ પણ જણાવ્યું છે. બીજી તરફ જે આ ફરિયાદ કરી રહ્યા છે તેમની પોતાની વિચારધારા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે મેળ નથી ખાતી તેવું પણ તેમણે કહ્યું છે. અને તેની સાથે ફરી એક વખત આણંદની રાજનીતિમાં એક ગરમાવો છે તે પણ આક્ષેપ અને પ્રતિ આક્ષેપના મારા વચ્ચે અત્યારે